નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। અમદાવાદ સિવિલમાં લીકર પરમિટ કૌભાંડમાં 3 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ કોર્ટમાં આરોપીના રિમાન્ડની માંગણી પણ કરશે। કેટલાક સમયથી આજે આખું કૌભાંડ છે તે ચલાવવામાં આવતું હતું, તેને લઈને પણ તપાસ આ રિમાન્ડ દરમિયાન હાથ ધરાશે। પરમિટ માટે મેળવેલા નાણાં જમા કરાવવામાં આવ્યા જ નહોતા, કોના ઇશારે આ રૂપિયા રોકડમાં લેવાતા હતા તેને લઈને પણ તપાસ હાથ ધરાશે। 1.80 લાખના કૌભાંડની રકમ કોને મળી હતી તે અંગે પણ તપાસ હાથ ધરાશે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી જિગ્નેશ, લખવા વાત કરવામાં આવે તો જે સંદેશ ન્યૂઝ દ્વારા એક સ્ટોરી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જેમાં લીકર પરમિટના માટે જે રૂપિયા લેવામાં આવતા હતા તે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા રૂપિયા જમા કરાવવામાં નહોતા આવતા રોગી કલ્યાણના એકાઉન્ટમાં, અને તે મામલે જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। તે 3 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અંદાજિત 1 વાગ્યાના સમયમાં 3 આરોપી છે તેને સેશન કોર્ટમાં રજૂ કરી આજે પોલીસ છે તેમના રિમાન્ડ મેળવશે। મહત્વનું છે કે જે 1,80,000નું જે કૌભાંડ થયું હતું તે કૌભાંડમાં કોની સંડોવણી છે અને રૂપિયા કોના સુધી પહોંચ્યા હતા તે મામલે તપાસ થશે। સાથે જ જે કોની ઇશારે આખું કૌભાંડ છે તે રચાયું હોવાનું પોલીસનો તપાસનો વિષય છે, કારણ કે છેલ્લે ક્યારે ઓડિટ થયું, છેલ્લા કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું, કૌભાંડમાં કોની સંડોવણી છે, જો રૂપિયા ઓનલાઈન લેવાની વ્યવસ્થા છે તો કોના ઇશારે આ રૂપિયા રોકડા લેવામાં આવતા હતા, તમામ મુદ્દા પોલીસ માટે તપાસનો વિષય છે। માટે જ આ તપાસ માટે પોલીસ આજે તેમને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવી શકે છે અને તે રિમાન્ડ દરમિયાન લીકર કૌભાંડમાં ઘણા મોટા અને અન્ય લોકોના નામ સામે આવે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। આભાર જિગ્નેશ।